હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે. એક વિચાર એક દૃષ્ટિકોણમાં આપણે આજે સનાતન ધર્મ વિશે જોઈશું. આજકાલ હિન્દુ સનાતન ધર્મની બહુ ચર્ચા થાય છે. પહેલાં તો સનાતન ધર્મ એટલે શું એ વાત સમજીએ. ધર્મ ધ્રુવ ધાર્યતે ઇતિ ધર્મ. જે ધર્મ આપણને શરીર ધારણ કરવા માટે અર્થાત જીવન જીવવા માટે મદદરૂપ થાય એ ધર્મ છે. જિંદગી કેમ જીવવી એ શીખવાડે છે. એટલે એ એક પ્રોટોકોલ છે, નીતિશાસ્ત્ર છે, આચાર સંહિતા છે. સનાતન એટલે શું? સનાતન એટલે કાયમ માટે જે સત્ય હોય એને સનાતન કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે સિદ્ધાંતો આપ્યા છે એ કાયમ માટે સત્ય જ છે, સનાતન છે. જેમ કે આત્મા માટે, શરીર માટે, કર્મ, ભક્તિ અને જ્ઞાન માટે જે વિચારો રજૂ કરાયા છે એ ભૂતકાળમાં પણ સત્ય હતા, વર્તમાનમાં પણ સત્ય છે અને ભવિષ્યકાળમાં પણ સત્ય જ રહેશે. એને સનાતન કહેવાય. એમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં અથવા તો કોઈ કરી શકે નહીં. વેદાંત છે એ પણ સનાતન સત્ય છે. એને આપણે શ્રુતિ કહેશું. પાછળથી ઋષિઓએ સમયાનુસાર અથવા સંજોગોનુસાર નીતિશાસ્ત્ર રચ્યું એ સ્મૃતિ છે. એ સનાતન નથી, પણ એ નિયમો સમાજના એ સમયની પરિસ્થિતિ પ્રમાણે સમાજના હિત માટે કરવામાં આવેલા છે. એ તાત્કાલિન પરિસ્થિતિનું નિવારણ હોય છે. એ સનાતન સત્ય નથી. મોદીજી બધે વિશ્વમાં જાય છે ત્યારે કાયમ કહે છે વસુધૈવ કુટુંબકમ. આ સનાતન ધર્મનો પ્રથમ સિદ્ધાંત છે. તે સિદ્ધાંત પ્રમાણે આખી પૃથ્વીને એક પરિવાર કયો છે. એટલે આખા સનાતન ધર્મની રચના પૃથ્વી ઉપર વસતી સમગ્ર માનવ જાતિ માટે કરવામાં આવી છે. આપણે એ તો જાણીએ છીએ કે સૈકાઓ પહેલાં હિન્દુસ્તાનમાં મોટાભાગના એશિયન દેશોનો સમાવેશ થતો હતો. જેમ કે ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, થાઈલેન્ડ, નેપાળ, ભૂતાન, પાકિસ્તાન, બર્મા વગેરે. અને હજારો વર્ષ પૂર્વે આખી પૃથ્વી એક જ હશે. ગીતામાં ભગવાને કહ્યું છે કે સમગ્ર ભૂતલ જગતની રચના મેં જ કરી છે. હું જ સૃષ્ટિનો સર્જનહાર છું. પૃથ્વી એ માતા છે અને હું પિતા છું. સમગ્ર ભૌતિક પદાર્થોમાં ચૈતન્ય ભરનાર હું છું. ક્ષર અને અક્ષર મારા થકી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાને કોઈ દેશના ભાગલા પાડ્યા નથી. મનુષ્ય જ પૃથ્વીના ભાગલા પાડ્યા છે. અને માનવજાત માટે સનાતન ધર્મની રચના ઈશ્વરે કરી છે. એટલે સનાતન ધર્મ કેવળ હિન્દુ માટે બનાવાયો નથી, સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સનાતન ધર્મ છે. તો સનાતન ધર્મને લઈને આટલા બધા ઝઘડા શા માટે? સનાતન ધર્મનો છેલ્લો સંદેશ છે સર્વે અપી સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખયાતઃ. મતલબ સમગ્ર માનવજાત માટે કલ્યાણની મંગલ કામના કરી છે. બધા લોકો સુખી થાય, બધા નિરોગી રહે, બધાનું કલ્યાણ થાય, એટલે કોઈને દુઃખ ન આવે. આટલી સુંદર મંગલ પ્રાર્થના કોઈ હિન્દુસ્તાન માટે નથી કરી કે કોઈ દેશની જાતિઓ માટે નથી કરી, માનવી માટે કરી છે. પણ આપણે શું કર્યું? આપણે તો મારો સનાતન ધર્મ કરીને જાતિપાતિના વાળા ઊભા કર્યા, વર્ગ વિગ્રહ કર્યો, લડાઈ ઝઘડા, કંકાસ અને અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું. આપણા પુસ્તકમાં આ વાતો મળે છે. એનો અર્થ એ નથી કે એ કેવળ આપણા માટે જ છે. સનાતન ધર્મ કેવળ હિન્દુ માટે, કેવળ આપણા દેશ માટે નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. આ તો આપણા શાસ્ત્રમાં સનાતન ધર્મની વાત આવી એટલે આપણે જાણે એની પેટર્ન કરાવી લીધી. એ પ્યારા દેશવાસીઓ, વિચારો શા માટે બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ? શા માટે લોકોનો જુવાળ એના તરફ આકર્ષાયો? શા માટે બૌદ્ધ ધર્મ દેશમાં તો ઠીક પણ વિદેશમાં પણ એટલો પ્રસર્યો?
શા માટે હિન્દુ ધર્મનો રકાસ થયો? એ તો ભલું થજો શંકરાચાર્ય મહારાજનું કે જેણે હિન્દુ ધર્મનો રકાસ થતો અટકાવ્યો, નહીં તો આખો દેશ બૌદ્ધ ધર્મ તરફ વળી ગયો હોત. પણ એ માટે એણે જે જહેમત ઉઠાવી એ બહુ પ્રશંસનીય છે. પહેલાં તો હિન્દુ ધર્મમાં જે બધી પેસી ગઈ હતી, જે વિકૃતિ પેસી ગઈ હતી, છૂઆછૂત અને ઊંચ નીચના ભેદભાવ જે થઈ ગયા હતા, એ સડાને દૂર કર્યો. દલિતો તરફ અને નીચલા વર્ગ તરફ જે આપણો વર્તાવ હતો એ ખરેખર શરમજનક હતો. આ સડાને દૂર કરી પૂરા ભારત દેશની 4 વાર પગપાળા યાત્રા કરી લોકોને સમજાવી ફરીથી હિન્દુ ધર્મનો વાવટો ફેલાયો. જ્યારે બુદ્ધ ભગવાને શું કર્યું? એણે માનવ ધર્મને અપનાવ્યો, એણે પંચશીલને અપનાવ્યું. પંચશીલમાં દયા, કરુણા, અહિંસા, ક્ષમા, સમભાવનો સમાવેશ થાય છે. જેને આપણે ધિક્કારતા હતા, જેનું અપમાન કરતા હતા, એ બધા જ ગરીબ, ગુરબા, દલિત વર્ગ અને હરિજન જેવા નીચલી કોટીના બધાને અપનાવ્યા. બધાને માન સન્માન આપ્યું. બધાને મંદિરમાં આવવાની, ધર્મ પાળવાની છૂટ આપી. જે નિરાધાર હતા એને આધાર મળી જતા એ બધા એના તરફ આકર્ષાયા. વળી દયા, દાન, અહિંસા આ બધાને એણે મહત્ત્વ આપ્યું. આમ માનવ ધર્મના પાયાના સિદ્ધાંતો અપનાવવાથી બૌદ્ધ ધર્મ ફૂલ્યો, ફાલ્યો. આપણા દેશમાં નહીં, દેશ અને વિદેશમાં પણ ફૂલો ફાલ્યો. આપણે પહેલાં જે ભૂલ કરી હતી એ જ પાછી ભૂલ કરી રહ્યા છે. હિન્દુ સનાતન ધર્મના નગારા વગાડી આપણા જાતભાઈઓને આપણે અલગ કરી રહ્યા છીએ. નાત જાતના વાડા ફરીથી રચી રહ્યા છીએ. કેટલાક પોતાના સ્વાર્થ માટે જાણી જોઈને કરે છે, તો કેટલાક અજાણે કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહે છે? પ્રાણી માત્ર પ્રત્યે સંભાવ રાખો. બધા મનુષ્ય તરફ દયા અને કરુણા રાખો. બધાને માન અને ઇજ્જત આપો. આપણે તો માણસ પ્રત્યે પણ સંભાવ રાખી શકતા નથી. હા, કોઈ પણ જાતિમાં 2-4 ખરાબ નીકળે એના માટે આખી જાતિને બદનામ કરવી બરોબર નથી. જેમ 5 આંગળીઓ સરખી નથી હોતી, એમ એક કુટુંબમાં પણ બધા સરખા નથી હોતા. 2 ભાઈ અને 2 બહેન વચ્ચે પણ બહુ તફાવત હોય છે. છતાં આપણે સમજીને રહીએ છીએ ને. પરિવારની સલામતી માટે આપણે જતું આવતું કરીએ છીએ. એ જ રીતે જો દેશની સલામતી ઈચ્છતા હોઈએ, દેશની બરબાદી ન ઈચ્છતા હોઈએ, તો ફાટફૂટ પડવાને બદલે સમજી વિચારીને રહીએ. બાકી તો આપણે જાણીએ જ છીએ કે ઘર ફૂટે ઘર જાય. આ જ નીતિથી લોકોએ આપણા ઉપર શાસન કર્યું છે. ભાગલા પાડોની નીતિથી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા અને છેલ્લે પણ હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પાડીને ગયા. ગાંધીજીએ તો બહુ મહેનત કરેલી કે આ દેશના ભાગલા ન પડે. ત્યાં સુધી કે એણે જીનાને સમગ્ર દેશના વડાપ્રધાન બનાવવાની પણ ઓફર કરેલી, પણ જીના માન્યા નહીં. એટલે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટને દેશના ભાગલા પાડ્યા અને દેશે એના બહુ માઠા પરિણામ ભોગવ્યા. હજુ પણ આપણે એ માઠા પરિણામ ભોગવી રહ્યા છીએ. હમણાં જ એક વિડીયો આવેલો, એમાં કહેવામાં આવ્યું, એમાં સનાતન ધર્મની ટીકા કરેલી કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં સબ ભાઈ ભાઈ, ઈશ્વર અલ્લાહ તેરો નામ. આ બધા આપણા જ ધર્મના નગારા વગાડવામાં આવે છે. આપણે એમ સમજીએ છીએ કે બધા જ ધર્મોમાં આ રીતનું લખાણ હશે, પણ એવું નથી. કોઈ પણ ધર્મગ્રંથોમાં ક્યાંય એવું લખ્યું નથી, પરંતુ એકબીજાના ધર્મની નિંદા જ કરી છે. એ લોકોનું ગમે તે હોય, પણ આપણા શાસ્ત્રો અથવા સનાતન ધર્મની ગરિમા ત્યાં જ છે. સનાતન ધર્મની મહત્તા ત્યાં જ છે. ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ. આપણું ચરિત્ર કેટલું ઉદાર છે, આપણી સંસ્કૃતિ કેટલી ઉન્નત છે, એ દર્શાવે છે. આમ જુઓ તો એ વાત પણ સત્ય છે કે યુદ્ધથી અથવા આપસમાં વેરઝેરથી કોઈ ફાયદો થતો નથી. તેનાથી ગુસ્સો, ક્રોધ અને હિંસામાં વધારો થાય છે. માનસિક શાંતિ હણાઈ જાય છે અને એકબીજા તરફ સંશયથી જુએ છે.
અને ગીતામાં કહ્યું છે તેમ સંશયી આત્મા વિનશ્યતિ. વેદ વ્યાસે 17 પુરાણોની રચના કરી, પણ એને આનંદ કે સંતોષ નહીં થયો. છેલ્લા મહાભારત પુરાણ રચીને મન એકદમ ઉદ્વિગ્ન થઈ ગયું. લાખો માણસોનો નરસંહાર, વિધવાઓના આંસુ અને અનાથ બાળકોની લાચારી જોઈને મનમાં એકદમ ઉદ્વેગ થઈ ગયો. ત્યારે બ્રહ્માજીના કહેવાથી નારદ ઋષિએ વ્યાસજી પાસે આવી અને કૃષ્ણ ચરિત્ર રચવાની વાત કરી. એટલે વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી, કૃષ્ણ પ્રેમની વાત કરી, ગોપીઓના પ્રેમની વાત કરી. આમ કૃષ્ણ કથા વર્ણવતા એમને પરમાનંદનો અનુભવ થયો, પરમ સંતુષ્ટિ થઈ. ત્યારબાદ એણે કલમ નીચે મૂકી દીધી. એ જ રીતે મહાભારતના યુદ્ધ પછી દ્રૌપદી પણ એકદમ દુઃખી અને ઉદાસીનતાથી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ, આ શું થઈ ગયું? જો યુદ્ધનું પરિણામ આ જ હોત તો હું યુદ્ધ કરવા માટે નહીં કહેત. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે હે પાંચાલી, યુદ્ધનું પરિણામ ભયંકર જ હોય છે. તેમાં કોઈની જીત નથી થતી, બધાની હાર જ થાય છે. કદાચ તમે કહેશો કે દેશમાં રહેલા આતંકવાદીઓનું શું? તો બધા જ તો આતંકવાદી નથી. આતંકવાદી સાથે નિપટવાનું કામ સરકારનું છે. જેમ કે અમેરિકાએ કર્યું ટ્વિન ટાવર વખતે, એ જ રીતે કરી શકાય. બાકી જેવા તેવા વિડીયો બનાવી પ્રજામાં નફરત ફેલાવવાની જરૂર નથી. આ રીતે તો જે સારા હશે એ પણ ખરાબ થઈ જશે. વધારે શું કહેવાનું? ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે. મહાભારતનું યુદ્ધ પછી આ પ્રસંગ એ જ બતાવે છે કે જિંદગીનો આનંદ યુદ્ધમાં નથી, પરંતુ પ્રેમમાં છે. પ્રેમ થકી જે માણસનું જીવન પાંગરે છે, પ્રેમ થકી જ પરમ આનંદનો અનુભવ થાય છે. એટલે જ આપણા લોકો સનાતન ધર્મમાં સંપૂર્ણ માનવજાતિ માટે મંગલ કામના કરી છે. એ કામના છે સર્વે અપી સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખયાત. એ જ બરોબર છે. જય શ્રી કૃષ્ણ.